મિત્રો આ બેલા છે ને બધા કપાઈ ગયેલા છે બસમાં. ગાડી આપણી અડધી ભરાઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? કે મજામાં છું? હું પણ મજામાં છું. અમારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણા બ્લોગ જોતા ને બધા મોજમાં જ હોય, મોજમાં જ રહેવાનું. મસ્ત મજાનું શુભ સવાર થઈ ગયું છે. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. ભાઈ અત્યારે ચાર થઈ જશે અને આપણે જવાનું છે ગાડીમાં. ક્યાં જવાનું છે એની કંઈ ખબર નથી હજી. હવે જઈએ છીએ આપણે ગામમાં, સ્ટેશનમાં ગાડી આવે છે, પછી જઈએ પછી ખબર પડે. તમને જોઈને તમને તો ખબર પડી જ ગઈ છે કદાચ ને. તો જઈએ છીએ અત્યારે આપણે ગાડીએ ગામના સ્ટેશનમાં. ચાલો કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે આવીએ છીએ ગામના સ્ટેશનમાં અને ગાડી આપણી આવી રહી છે, જોઈ શકો છો. અને છે ને બાપા સીતારામ ગામમાં ઊભા છે. બોલું છે અમારા રામદેવ મંદિર છે. ડ્રાઈવર છે ને બીજો છે આમાં, મતલબ અમે રેગ્યુલર વાળા છે, આવે છે. ચાલો મિત્રો ગાડીમાં બેઠી જાય પછી. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છે અત્યારે ને અત્યારે પહોંચી જશે બાબરકોટના પાટિયા, તમે જોઈ શકો છો. ને આપણે આગળથી જઈ રહ્યો છે ને ભાઈ બરફનું ટ્રેક્ટર છે. સામેનો ડ્રાઈવર આપણો હતો એ ઉતરી ગયો છે અત્યારે. કેમ કે ભાઈ એ છે ને વિડીયોમાં નથી લેતો, એનું કારણ છે કે ભાઈ ના પાડે છે કે ભાઈ વિડીયોમાં નહીં લેતો, એટલા માટેથી ને. બાકી બિચારા આપણે જઈ રહ્યા છે ને ભાઈ છે ને આ બરફ જે છે ને એ માયા જે આ મસી આવે ને એમાં નાખે છે. જોઈ શકો ટ્રેક્ટર પર જાય છે, એમાં યુઝ થાય છે વધારે પડતું એમ. ચાલો જાય છે, થોડોક જાફરાબાદનો નજારો પણ તમને બતાવી દઈશું. આપણે છે ને ભાઈ જાફરાબાદથી નાગેશ્રીથી નાલવાનું છે, એ પણ નજારો તમને બતાવી દઈશું. મિત્રો અહીંથી છે ને જાફરાબાદ ચાલુ થઈ જાય છે. આપણે જોઈ શકો છો, તમને જાફરાબાદનો છે એટલે કે ભાઈ નીકળતા નજારો બતાવી દઈએ ભાઈ. અહીંયા છે ને ભાઈ મચ્છીનો વધારે ધંધો છે, કેમ કે અહીંયા છે ને અમારા દરિયા કિનારો આવ્યો ને એ હિસાબે મચ્છીનો વધારે ધંધો ચાલુ છે. બધા વધારે એમાં જ આ લોકો છે ને બધા એમાં જ વધારે કામે હોય, કેમ કે વાણુંમાં એમાં જ બધે જાય છે વધારે ભાગે. એ જ મતલબમાં મચ્છીનું જ કરે એમ. અને જોઈ શકો છો અત્યારે છે ને ભાઈ અહીંયા ડેમોલેશન હાલે છે, મતલબમાં રોડના કામ માટેથી ને રોડ આવે છે ને અહીંયા એની હિસાબે જોઈ શકો છો દુકાનો બધી પાડી નાખ્યું છે. ડબલ 4 લાઈન થવાનો છે એની હિસાબેથી ને બધી દુકાનો પાડી નાખી છે. જોઈ શકો છો તમે આ નજારો. જાફરાબાદ છે ભાઈ આ દરિયા કિનારો પણ આવેલો છે ને, એ પણ તમને બતાવી દઈએ આપણે, કેમ કે એને પાર કરીને જવાનું રહે છે. બ્રિજ આવે છે એ બ્રિજને વટીને જવાનું, દરિયા કિનારો પાર કરી મતલબમાં ઓલી સાઈડ. આ ભાઈ છે ને આપણા ગામથી 4 કિલોમીટર દૂર આવેલું છે જાફરાબાદ, એ પણ તમને કહી દઈએ. આપણું ગામ છે મિત્યારા. ન ખબર હોય એને ખબર છે ને તો ભાઈ આપણે કેટલાય બ્લોગમાં કીધેલું છે. ને ભાઈ જે કોમેન્ટો કરે છે ને એ બધા કોમેન્ટનો જવાબ આપણે દેવાનો છે, હમણાં જવાબ દઈ દેવાનો છે થોડાક સમયમાં જ. મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો. ને આપણા બ્લોગ કઈ ગામથી જોવો ને એ પણ કોમેન્ટ કરી દેજો, એટલે અમને પણ ખબર પડે કે ભાઈ તમે અહીંથી બ્લોગ જોવો છો અમારો, એટલે કોમેન્ટ કરી દેજો. બાકી તમને બતાવી દેજો અહીંથી આ બ્રિજ છે ને આપણે વટીએ ને આ દરિયો કિનારો છે અહીંથી, મતલબમાં કાંચ ખોલીને તમને બતાવી દઉં. જો ઓલી સાઈડ વધારે વાણ હોય છે, પણ અત્યારે છે ને ભાઈ નથી વાણ, એમ કે વૈયા ગયા હોય બધા મચ્છી મારો. પહેલાં જે ઓલો બ્રિજ હતો એ અત્યારે બંધ છે, અત્યારે આપણે નવા બ્રિજ ઉપર જઈ રહ્યા છે, જોઈ શકો છો. અહીંથી છે ને જાફરાબાદની અંદર હાવ અંદર જવાય છે. મેન બધી માર્કેટો બધી અહીંયા જાફરાબાદની આવેલી છે, કે આ પુલ પાર કરી જાય ને આપણે પછી આવે છે. સર્કલ બતાવી દો અહીંથી. વાહન પાર્કિંગ અહીંયા થાય છે ને અહીંથી અંદર જવાનું ભાઈ જાફરાબાદ અંદર. તો ત્યાં અંદર છે ને માર્કેટ ને બધું આપણે જઈ નહીં, અહીંયા આગળ છે બસ ડીપો, આપણે સીધું વહી જવાનું છે. ચાલો થોડો નજારો બતાવતો રહી ભાઈ. આપણે ત્યાં થોડુંક વધારે પાછો બ્લોક મોટો થઈ જાય એટલે થોડું પાર કરી જાય એટલે તમને આગળનો નજારો બતાવતો રહી. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે વઢેરા. તો કે બે સાઈડમાં ગામ છે, પસારે રોડ છે, જોઈ શકો છો આપણા ગામની જેમ જ છે વઢેરા. આપણા વઢેરાથી કોણ બ્લોગ જોવે જરા કોમેન્ટ કરી દેજો ભાઈ. અહીંયા લખેલું જો ભાઈ વઢેરા, બોર્ડમાં તમને દેખાડી દઈ વઢેરા. મસ્ત મજાનું એક તળાવ ભરેલું છે પાણીનું.
મિત્રો અત્યારે આપણે તો નીકળી ગયા છે હાઈવે ઉપર, સોમનાથ હાઈવે પર નીકળી ગયા છે. અહીંથી છે ને આપણે સર્વિસ લઈ લેવાનું છે. આપણે વઢેરા થઈને એમને બધા રાઉટ મારી સીધા નીકળી ગયા. ટોલ નાખવું બાયપાસ કરી નાખ્યું છે. ડાયરેક્ટ આગળ હાઈવે પર ચડી જશું અહીંથી. મિત્રો અત્યારે તો આપણે રોડ ઉપર ચડી ગયા છે અને અહીંયા છે આ દુધારા એવું કાંઈ ગામ નામ છે. અહીંયા આપણે ડાયરેક્ટ રહી ગયા છે હવે સોમનાથ હાઈવે ઉપર. અત્યારે આપણે પહોંચી ગયા છે ઉના બાયપાસ. છે ઉના બાયપાસનો હવે રોડ ઉપરથી આપણે જઈએ ઉના બાયપાસ મતલબમાં છે. આપણે ઉનાની અંદર નહીં હાલવું, પહેલાં ઉનાની અંદર હાલવું પડતું હોય, ઉનાની બહાર હાલવું પડે. આપણે અહીંથી છે ને ભાઈ તુલસી સામની ચોકડી આવે ને ત્યાંથી થોડુંક રોંગ સાઈડ લેવાનું રહી છે. અને અહીંથી સોમનાથ કેટલું રહે ને તમને બતાવી દઉં. ઝૂમ કરીને થોડુંક રાખું ને તમને બતાવી. 320 કિલોમીટર દ્વારકા, 85 કિલોમીટર સોમનાથ છે. મિત્રો હવે જો આ ચોકડી આવી ને અહીંથી આપણે ત્યાંથી આપણે રોંગ સાઈડમાં લેવાની છે. મતલબ કિલોમીટર જેવું છે. અહીંથી રોંગ સાઈડ લઈ લઈએ. પછી ભાઈ આપણે અંદર સિંગલ પટ્ટીમાં ચડીશું ને ત્યાંથી બતાવીશું. એમ રોંગ સાઈડમાં છે ને થોડુંક ધ્યાન રાખવી પડે આપણે. લઈ સાઈડમાં આગળ જવાની ભાઈ રીતે. મિત્રો જોવો છો ને આ બે લાકડા અંદર કેટલું ઓલું છે ભાઈ. હા હાકડો રસ્તો છે, રોડ ઉપર છે. ભાઈ નિરાયતે કાઢવી પડે કેમ કે જો સાઈડમાં છે ને વડી જાય છે એવી રીતે છે. ધ્યાન રાખવીને કાઢવી પડે, ગાડી રડી જાય કેમ કે આ સિંગલ પટ્ટી રોડ છે. હા રિક્ષા આવે તોય ત્યારમાં બહુ ધ્યાન રાખવી પડે ભાઈ. વાહન આવી હોય ને બહુ ધ્યાન રાખવી પડે કેમ કે સિંગલ પટ્ટી હાવ છે, જોઈ શકો છો તમે. સેટ લગી છે ભાઈ. અહીંથી લગભગ 7 કિલોમીટર છે, 7 કિલોમીટર જેવું. તો મિત્રો અત્યારે આપણે મેણ ગામ થી જઈ રહ્યા છે. તો કે અંદર છે ને ગામ આવે છે મેણ ગામ, એવું કંઈક ગામનું નામ છે. જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. થોડુંક જ બાકી રહ્યું છે ભાઈ. આપણે પછી આગળ આપણે અંદર ઉતરી જવાનું થાય. ક્યાંથી ઉતરવાનું છે ને એ તમને બતાવી દઈએ. તો મિત્રો આપણે આ ટર્ન કાપી અને અહીંથી અંદર જવાનું છે. જોઈ શકો છો રસ્તામાં માટી પડેલી છે, ત્યાંથી આપણે અંદર ગળી જવાનું છે. અહીંથી આપણે અંદર વહી જવાનું છે, ખેતરોમાં જવાનું છે. એટલે અહીં ખેતરો વટીને પછી આપણે ખાઈને આવે છે ફરવાની. દિવસનું છે એટલે કાયદેસર બ્લોક બનશે મસ્તનું. તમને દેખાડશું એક નંબર અત્યારે દિવસનું બ્લોક પૂરો જોજો એટલે તમને માહિતી મળે કે ભાઈ આમ છે આમ હોય છે બધું. બાકી જાય કેરીયું છે ને ભાઈ ફૂલે ફૂલ આવી ગયું છે, જોઈ શકો છો. કેરીયું છે ભાઈ, નોટમ આવી છે. હો ભાઈ ચાલો બાકી જઈએ છીએ અમે ખાઈને. તો મિત્રો આપણે છે ને ભાઈ ગાડી અમે આપણી રાખી. આપણે આવ્યા છે અહીંયા બેલાનું કટિંગ થઈને આવ્યા છે. જોઈ શકો છો આ બેલાનું કટિંગ થાય છે મતલબ હવે આ બેલાની ખાણી પડી ગઈ અહીંથી. અંદર જવાની પરમિશન હોય કે ન હોય ભાઈ આપણે કઈ ખબર નથી. જોઈ શકો છો આ બેલા કટિંગ થઈ ગયા છે. ઓલો જે છે ને ઓલું મશીન એની છે ને બેલા સાઈડમાં કરતા જાય. મિત્રો અહીંયા જો થર કેમ છે, આ સાઈડ છે ને માટી છે, મતલબ આ સાઈડ બેલા નથી. બેલા છે ને આ ભાગમાં છે, અહીંથી બેલા પડે છે. જોઈ શકો છો ઓલી બાજુ બેલા પડે છે. અવાજ આવશે ઓલા ગાડે થર ગાડે ને બેલા તમને દેખાડી. જોઈ શકો છો બેલા કેવી રીતે આવે છે.
મિત્રો આ બેલા છે ને બધા કપાઈ ગયેલા છે બસમાં કટો પડેલી છે ને આ બધા કપાઈ ગયેલા છે બધા કપાઈ ગયેલા છે મશીન મતલબ આમાં મારેલું છે અહીંયા જો આ લાઈન છે હા બેલા આવી રીતે ભાઈ છે ને કટિંગ થાય ને આવી રીતે આમ લાઈનથી લાઈન નાખી દીધો મશીન એવી રીતે હોય બધા કટિંગ કરતા થાય સાઈડમાં પણ થતા થાય જોયું ને તમે મતલબ આમાં માણસો જોઈએ કેમ કે આને ફિટ કરવા પડે પાછા મિત્રો અત્યારે ગાડી ભરાઈ રહી છે આપણી ગાડીનો વારો છે બીજી ગાડીનો પેલો આ ગાડી વાળો છે પછી આપણો વારો છે હવે છે ને ભાઈ માલ પૂરો થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો માલ જ નથી કંઈ આ ભર્યા કે ન ભર્યા કંઈ ખબર નથી હવે છે ને અહીંયા 3-4 ગાડી ભરાય મતલબ હવે જે ભાઈ તેડી કોઈ એમ મિત્રો આપણે ગાડી ઉપર ચડી ગયા છે ત્યારે ગાડી છે ને લગાડી દીધી છે જુઓ જો અમે તો મશીનો ક્યાં માલે છે બાટી ભાઈ જોઈ શકો છો આપણે ભરવાનું ચાલુ કરાવી દીધું છે અહીંયા આપણે ભાઈથી એક બી બકેટ નાખવાના છે એટલે ભરાઈ જાય વજન આપણો કમ્પ્લીટ આવી જાય એક બી બકેટમાં થોડોક પીના જેવો માલ દેખાય છે એટલે ભાઈ કહેવાય નહીં વધી જાય તો બાકી એક બી બકેટમાં આવી જ જાય હા અહીંયા તો ઉડે છે ભાઈ આપણે તેના કોરે આવીને ઉભા હવે ગાડી આપણી અડધી ભરાઈ ગઈ છે ગાડી ભરાઈ નીકળી ગઈ છે એને વજન કમ્પ્લીટ આવી જશે તો આપણે છે ને માલ ખીટો છે અહીંથી રિવર્સ મારવી જોઈએ તો તમને રિવર્સમાં બતાવી દઉં કેમ કે ભાઈ ભૂલાઈ ગયું રિવર્સ કેવી રીતે મારવી છે ને બતાવી દઉં કહી શકો છો અત્યારે ટેરિંગ છે ને આપણા કંટ્રોલમાં જેમ રાખવાનું હોય ને એમ રાખવાનું જેમ વારવાનું એમ વારતું જવાનું કહી શકો છો કાચમાં જોતું જવાનું છે સાઈડમાં ભાઈ તો એ રીતે મશીન છે ને ભાઈ અમે દેખાય છે ઝૂમ કરીને દેખાડું થોડું તો દેખાય છે કાચમાં દેખાય નહીં હો ભાઈ ઓલ પાસે દેખાય નહીં ત્યાં આપણે લગાડવાનું એટલે એ પ્રમાણે જોતું જવાનું આમ આપણે એવું કંઈ નથી ભાઈ બહાર જોવું જ પડે બહાર ન જોઈએ ને તો હાલે એટલે તો હું બહાર જોઈ વગર લગાડું છું જોઈ શકો છો એટલે બે સાઈડ ખાલી જોતું જવાનું છે આપણે જે ઊભી રાખવાના આવે ને ત્યાં ખાલી થોડુંક જોવું પડે કેમ કે બાકી કંઈ જોવા ન આવે કેમ કે ગાડી આમ મશીન ભાઈ અડે નહીં પ્રમાણે બાકી તો આપણે સેટ વહી જાય લગભગ તો જોઈ શકો છો મન મારી દીધો ઊભી રાખી દીધું તો મિત્રો પરફેક્ટ ગાડી લાગી ગઈ છે આપણી જોઈ શકો છો આવી રીતે ભાઈ રિવર્સમાં જોઈને કાલ કાચમાં જોઈને તો લાગી જાય આરામ તો મિત્રો વિપુલ આવી ગયો છે ને ગાડી ભરીને આવ્યો છે અહીંયા કાઢે ચડાવે છે આપણે છે ને લાઈટ વીજી હતી તો કેવી રીતે ગાડી ચડાવે છે તમને બતાવું કંઈ રિવર્સ મારે છે આવી જે ગાડી આવી રીતે હોય છે તો મિત્રો વિપુલને છે ને વજન ઘટ્યો છે હવે રિવર્સ ઉતારે તો રિવર્સ જાય ને પાછી આમથી આટો વાટીને પછી પાછી ઓલો ઈટા છે ને ત્યાં લઈ જાય તો અત્યારે આપણે ભરીને નીકળી ગયા છે વિપુલની બે વેર જ છે લાઇટ વહી ગઈ મતલબમાં લાઇટ આવી ગઈ એટલે બે ક્યારે વેટી નીકળી ગઈ અત્યારે આપણે જઈ રહ્યા છે ત્યાં છે ને ભાઈ સિંગલ પટ્ટી છે ને એટલે બહુ ધ્યાન રાખવી પડે વાહન ન હોય ને તમને બતાવી ભાઈ એનો તમે બતાવી શકીએ નહીં એવી રીતે કેમ કે હાલ સિંગલ પટ્ટી રોડ છે થોડું કેવર આવે છે ચાલો મિત્રો જઈએ છીએ આપણે પેલા બહાર નીકળી જાય રોડની સિંગલ પટ્ટી રોડ છે ને એટલે ભાઈ થોડુંક ધ્યાન રાખવી પડશે મિત્રો આપણે પગી ગયા છે અત્યારે નાગેશ્રી જોઈ શકો છો નાગેશ્રી
આ બાજુ છે નદી, બ્રિજ ઉપરથી જઈ રહ્યા છે. આ છે નાગેશ્વરી, આ બાજુ આપણે અત્યારે વાગી જશે ભાઈ 12. આપણે 1 વાગે પગાડી દેવાની છે ગાડી એલએનટી ગોવાયા, એમ કે ખાલી કરવાની છે એટલે આપણે પહેલાં પગાડવી પડે એમ છે. એમ કે પાછા લંચમાં આવી જાઉં એટલે એક તારી આગળ જઈશ. તો અત્યારે આપણે પગી ગયા છે મિત્રો શારનારા, જોઈ શકો છો. આનું શારનારા નામ પડેલું છે એટલે છે ને ભાઈ, 4 છોકરી છે ને એટલે શારનારા છે અહીં, મતલબમાં એટલે શારનારા પડેલું છે. અહીંથી આપણે જવાનું છે ભાઈ રોડપુર થઈને એલએનટી, જોઈ શકો છો. છે ને આપણે રોડપુર વાળો રસ્તો છે, આપણે સીધે સીધું વહી જવાનું છે કોવાયા થઈને. કોવાયા મતલબ વિપુલ ભાઈ સર આવે છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અલ્ટ્રાટેક કંપની, જોઈ શકો છો તમે. હા છે ભાઈ અલ્ટ્રાટેક કંપની, આપણે અહીંયા ખાલી કરવાની છે. મતલબ અહીંયા અંદર નથી આવવાનું, આમ બીજા સાઈડમાં ખાલી કરવા જવાનું છે. એટલે ભાઈ માટી છે ને બધી આમાં જ યુઝ થાય, જો સિમેન્ટમાં યુઝ થાય. આ માટી છે, દેખાય નહીં, જોઈ શકો છો કેવી માટી છે. એ ઓલું છે ને એ હાલે છે ઉપર, જો આપણે 4 નંબરે છે ને આગળ એન્ટ્રી કરાવવાની છે. એન્ટ્રી કરાવી અને પછી કરવાનું છે અંદર. અત્યારે છે ને ભાઈ બસનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી જશે. કદાચ લઈ કે ન લઈ એવું છે, વીમા ઉપર છે. સાહેબ બસ ખબર પડે. સાહેબ લીલી લાઈટ કરાવવાની, આપણે લીલી લાઈટ કરાવી દઈએ છીએ. જેના ઉપર લીલી લાઈટ આગળ થઈ ગઈ ને, લીલી લાઈટ થઈને પછી જવા દેવાની. મિત્રો અત્યારે જો આપણે 4 થઈ જશે ભાઈ. કપડાં વપડા પહેરીને, આ કપડાં પહેરવા પડે અને આ હેલ્મેટ પહેરવા પડે, એટલે પહેરીને 4 થઈ જશે. બધી બોટ પણ પહેરી લીધા છે. ને જ્યાં જો આ છે ને સિમેન્ટની ગાડી છે ભાઈ, જેમાં સિમેન્ટ ભરેલી છે. ઉપર બોડીઓ દેખાય નહીં અલ્ટ્રાટેકની, કેમ કે સિમેન્ટ ભરીને પછી અહીંથી જ નીકળે. અને અહીંયા છે ને તાલપત્રી બાંધવાનું છે ઉપર, પછી કોઈ શેડ બનાવેલ છે ને. ને આપણે છે ને ભાઈ લાઈનથી લાઈન આવેલું જવાનું હોય આવી રીતે અંદર જવાનું. ઓલા શેડ દેખાય ને, જે અમે ઓલો શેડ દેખાય ને, આપણે ત્યાં જવાનું છે ખાલી કરવા, કેમ કે શેડની અંદર ખાલી થાય છે. બાકી તો ચાલે છે. અહીં અંદરનો નજારો બતાવીશું, કેમ કે ભાઈ મોબાઈલ છે ને અત્યારે ગેટ અંદર નાખી દેવો પડે, ચેક કરે. તો અત્યારે મિત્રો આપણે અહીંયા ખાલી કરવાની છે. અને આપણી ગાડી છે ને ફસાઈ ગઈ છે, જોઈ શકો છો. અહીં અંદર છે ને ફસાઈ ગઈ છે. હવે જો લાઇમસ્ટોન બધી છે, આ બધું આપણે નોખું લાવીને લાઇમસ્ટોન છે. એક બસ છે ને ફૂટી ગઈ છે અહીંયા. આગળ લઈ જવાની પછી પાછી સીધી કરીને પછી ખાલી કરવાની છે ભાઈ. અહીંયા હવે શેડ છે ને અંદર ખાલી કરવાની છે આપણે. ગાડી તો ભાઈ લાટ છે હજી. હા મિત્રો અત્યારે આપણે બહાર નીકળી રહ્યા છે શેડની અંદરથી. તો કે આમાં છે ને ભાઈ સિક્કો મરવાનો હોય, સિક્કો પણ મરવી લીધો છે. પ્લાન્ટ તમને દેખાય ને, આપણે ઓલી પહેલાં છે ને ઓલી સાઈડથી દેખાતો, અત્યારે જો અંદર છે આપણે એવી રીતે દેખાય છે. અને સિમની જો દવાડા કાઢે છે ભાઈ, અને સિમની કહેવામાં આવે છે. બહુ હેડ ઉપર હોય છે. ગાડી છે ને આપણે ગેટ આઉટ કરાવવા જવાની, આઉટ કરાવીને આપણે દઈ દેવાનું. પછી આપણે એક કાંટા પરથી આપણી હોય આ હોય સલન ને, એક કાંટા પરથી નાની આપી દઈએ. 2 વસ્તુ આપણે આપી દઈએ. ઓકે ભાઈ છે ને આમાં જો કચરો બધું યુઝ થાય છે ભાઈ. આ જો કચરો પીડ્યો ને, એ કચરો, પછી અહીંયા કચરો છે, એ કચરો, આ બધા કચરા જ ભરેલા છે. જો ગોડાઉન એ બધા છે ને ભાઈ આમાં યુઝ થાય છે, મતલબમાં સિમેન્ટ પ્લાન્ટ પણ. મિત્રો અત્યારે આપણે લાઈનમાં ફસાઈ ગયા છે અને ભાઈ છે ને સીપ પડી ગઈ છે. વાગે અત્યારે કેટલા વાગ્યા જો 2 વાગ્યા છે. લંચ ખુલશે ત્યારે બેઠવાનું છે. અહીંયા જમવાનું પણ બાકી છે આપણે, કેમ કે વિપુલ છે કાંટા ઉપર, નગર તો આગળ ગાડી હેઠી ઉતારીને વહી આવે. પણ વિપુલ છે જ્યારે કાંટા ઉપર એટલે કાંઈ મેર નહીં આવે. બાકી અત્યારે બેઠા છે, બહાર નીકળી ત્યાં હસવું હવે. તો હાલો મિત્રો જમવા ડુંગળી ને શાક છે અને કેરીના અથાણા ને રોટલો. હવે વાગ્યા છે કેટલા જો 2:30 વાગવા આવી જશે ત્યારે આપણે જમવા ભેગા થયા છે. વિપુલ આવે છે જમવા, એ પાછળ છે. હાલો મિત્રો જમી લઈ પછી કાંઈ છુટકારો લઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભાઈ સોમનાથ હાઈવે ઉપર ચડી ગયા છે પાછા જમીને. હવે આ બ્લોક છે ને આપણે અહીંયા પૂરો કરવો પડશે, કેમ કે આ બ્લોક છે ને ભાઈ મોટો થઈ જાય. અત્યારે આપણે પાછું અહીંયા ફરવા જવાનું છે. એટલે મિત્રો છે ને આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો અમારો બ્લોગ સારો લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નવા બ્લોગમાં, તબ તક બાય બાય.